મમ્મી નીકળું છું, બાય. અરે નાસ્તો તો કરતો જા. લાય નાસ્તો. ચલ લે બેસ ચલ. આ કેવી રીતે ખાય છે? શાંતિથી ખાતો હોય તો. અરે મોડું થાય છે સર, પછી રોજ લડે છે મને. તો 10 મિનિટ વહેલા ઉઠતા હો તો. અને આટલી બધી ઉતાવળ કરે છે તો ક્યાંક એક્સિડન્ટ ના થઈ જાય. ટ્રાફિક સિગ્નલનું ધ્યાન રાખજે. કેટલા મેમો આવે છે. કાલથી વહેલા ઉઠીશ, સિગ્નલ પર ધ્યાન પણ રાખીશ. અત્યારે મને જવા દે. લે હેલ્મેટ તો અહીંયા જ ભૂલી ગયો. આ છોકરો નહીં માને. ઘણી વાર તો એટલી બીક લાગે છે ને, આટલું સ્પીડમાં વાહન ચલાવે પછી દર મહિને મેમો જ આવે ને. આ શહેરમાં આટલો બધો ટ્રાફિક છે, ક્યારેક કંઈક થઈ ગયું તો. એકનો એક દીકરો છે અને એના પપ્પા તો કોવિડમાં જ ચાલ્યા ગયા. હેલો 108. હા, તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલશો. એક્સિડન્ટ થયો છે. હા, લોકેશન લખો. હા બોલ ને બેટા. હેલો, હું અમદાવાદ ટ્રાફિક પોલીસમાંથી વાત કરું છું. અહીંયા 4 રસ્તા પાસે તમારો દીકરો મોબાઈલ ઉપર વાત કરતા કરતા જતો હતો, એક્સિડન્ટ થઈ ગયો છે. હે ઠીક તો છે ને? હા, બહુ વાગ્યું છે. એને અમે સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ. હું હમણાં જ હોસ્પિટલ આવું છું. આપણા જીવનમાં પણ આવો કોઈ બનાવ ના બને તે માટે સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક સંબંધિત દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે નિર્ધારિત સ્પીડ ઉપર જ વ્હીકલ ચલાવવું, 2 વ્હીલર ઉપર હંમેશા હેલ્મેટ પહેરવું અને 4 વ્હીલરમાં સીટ બેલ્ટનું ધ્યાન અવશ્ય રાખવું. ટ્રાફિક સિગ્નલનું હંમેશા ધ્યાન રાખવું. વ્હીકલ પાર્કિંગ માટે પાર્કિંગ ઝોનનો જ ઉપયોગ કરવો. સાથે વ્હીકલ ચલાવતા મોબાઈલનો ઉપયોગ અવશ્ય ટાળવો, કારણ કે તમારું જીવન અમૂલ્ય છે. તમારા માટે અને ખાસ કરીને તમારા પરિવાર માટે. દિકાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જનહિતમાં જારી.